નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોએ માજા મૂકી હતી, ત્યારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની સફળતા મેળવી છે. દિલ્હીની કુખ્યાત અને આંતરરાજ્ય સ્તરે ગુનાખોરીમાં સંકળાયેલી મટરૂ ગેંગના 3 સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી ઝડપી પાડ્યા છે. ગત 12મી જાન્યુઆરીના રોજ ટાઉન પોલીસ વિસ્તારમાં ધોળે દિવસે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા પીઆઈ વીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે કમર કસી હતી. પોલીસકર્મી મનોજ સમાધાન, લાલુભાઈ અને વિપુલભાઈએ વિસ્તારના 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ટેકનિકલ એનાલિસિસમાં ચોરી પાછળ દિલ્હીની મટરૂ ગેંગનો હાથ હોવાનું ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને બાતમીદારો પાસેથી પાક્કી બાતમી મળી હતી કે ગેંગના સભ્યો નવસારી રેલવે સ્ટેશન પાસેના ગરનાળા પાસે છે, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે તાબડતોડ વોચ ગોઠવી લલિત ઉર્ફે કાલુ શાહુ, સંદીપ ઉર્ફે મોનુ ધનખડ અને જીશન ઉર્ફે ગોપાલ શર્માને ઝડપી લીધા હતા. આ આરોપીઓ દિલ્હી અને હરિયાણાના વતની હોવાનું સામે આવ્યું છે. આ ગેંગની કામ કરવાની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ તસ્કરો ટ્રેન મારફતે એક રાજ્યથી બીજા રાજ્યમાં મુસાફરી કરતા અને જે તે શહેરમાં પહોંચી શંકા ન જાય તે માટે હોટેલોમાં રોકાતા હતા. દિવસ દરમિયાન બંધ મકાનોનું નિરીક્ષણ કરી દરવાજા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ લઈને રફુચક્કર થઈ જતા હતા. હાલમાં પોલીસે આ ટોળકી પાસેથી ચોરીનો મુદ્દામાલ મેળવી તેઓ અન્ય કેટલા ગુનામાં તેઓ સંકળાયેલા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.